વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યાઓ વિશે જોઈ ગયા. તેમાં મુખ્યત્વે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓની માહિતી મેળવી. આજે આપણે અહીં સમય સંખ્યા, અસમય સંખ્યાનો સરવાળો, તફાવત, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ કરવાથી જે સંખ્યાઓ મળે છે તે કેવી સંખ્યાઓ મળે છે તેના વિશે આપણે આજે જોઈશું. આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી મેળવીશું. અહીં આપણે બે સંખ્યાઓ લઈએ છીએ. આમાં એક સમય સંખ્યા લઈએ છીએ અને તેનો અસમય સંખ્યા સાથે સરવાળો કરીએ, તફાવત જોઈએ, ગુણાકાર કરીએ અને ભાગાકારની ક્રિયા કરીએ. તો અહીં બે સમય સંખ્યા છે અને વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે અને એ રીતે 2 + વર્ગમૂળ 3 કરીએ તો આ જે સંખ્યા છે એ અસમય સંખ્યા આપણને મળે છે. બીજું 7 સમય સંખ્યા છે અને વર્ગમૂળ 5 અસમય સંખ્યા છે અને બંનેનો તફાવત કરીએ તો 7 - વર્ગમૂળ 5 એ આપણને અસમય સંખ્યા મળે છે. અને એ રીતે બીજા ઉદાહરણો પણ લઈને આપણે નક્કી કરી શકીએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત આપણને અસમય સંખ્યા જ મળે છે. મિત્રો, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યાઓ સાથેનો સરવાળો અથવા તફાવત અસમય સંખ્યા જ હોય છે. હવે આપણે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરીએ તો તેમાં જે સમય સંખ્યા જે હશે એ શૂન્યેતર લઈએ, એટલે કે શૂન્ય સિવાયની સંખ્યા લઈશું. કારણ કે શૂન્ય સાથે કોઈ પણનો ગુણાકાર કરીએ તો એ શૂન્ય સંખ્યા જ બને છે અને પરિણામે આપણને સમય સંખ્યા જ મળતી હોય છે. એટલે કે જે સમય સંખ્યા લઈએ તે શૂન્યેતર, એટલે કે શૂન્ય સિવાયની આપણે સંખ્યા લઈએ, સમય સંખ્યા, અને એનો અસમય સંખ્યા સાથે ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરીએ તો અહીં એક ઉદાહરણ દર્શાવેલ છે. 3 એ સમય સંખ્યા છે અને વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે. એનો ગુણાકાર કરવાથી આપણને 3 વર્ગમૂળ 3 સંખ્યા જે મળે છે એ અસમય સંખ્યા મળે છે. અને બીજું ઉદાહરણ જોઈએ. 7 એ શૂન્યેતર સમય સંખ્યા છે. એનો વર્ગમૂળ 2 એટલે કે અસમય સંખ્યા સાથે ભાગાકારની ક્રિયા કરીએ તો 7/√2 જે સંખ્યા મળે છે તે પણ અસમય સંખ્યા મળે છે. અને એ રીતે આપણે બીજા ઉદાહરણો દ્વારા પણ નક્કી કરી શકીએ કે શૂન્યેતર સમય સંખ્યા હોય એનો અસમય સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર એ હંમેશા અસમય સંખ્યા જ મળે છે. એટલે કે આપણે આ રીતે યાદ રાખવાનું છે કે શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર અસમય સંખ્યા જ હોય છે. આ રીતે મિત્રો આપણે નક્કી કરી શકીએ છીએ કે સમય સંખ્યાઓનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અસમય સંખ્યા હોય છે. બીજું, શૂન્યેતર સમય સંખ્યા સાથે અસમય સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર અસમય સંખ્યા જ હોય છે. હવે આપણે બે અસમય સંખ્યા જ લઈએ. ઉદાહરણ તરીકે વર્ગમૂળ 3 અસમય સંખ્યા, 2 વર્ગમૂળ 3 એ પણ અસમય સંખ્યા છે. બંનેનો સરવાળો કરીએ તો અહીં 1 છે, 1 અને 2 નો સરવાળો કરીએ એટલે કે 3 વર્ગમૂળ 3 મળે છે. વર્ગમૂળ 5 અને બીજી સંખ્યા 4 વર્ગમૂળ 5 લઈએ. બંનેનો તફાવત કરીએ તો અહીં -4 અહીં +1 કહેવાશે એટલે કે -3 મળશે, એટલે કે -3 વર્ગમૂળ 5 સંખ્યા મળે છે. વર્ગમૂળ 5 અસમય સંખ્યા, વર્ગમૂળ 3 પણ અસમય સંખ્યા, બંનેનો ગુણાકાર કરવાથી આપણને વર્ગમૂળ 15 મળશે જે પણ અસમય સંખ્યા મળે છે. હવે ભાગાકારની ક્રિયા કરીએ તો વર્ગમૂળ 6 વર્ગમૂળ 3 લઈએ તો અહીં વર્ગમૂળ 6 ની જગ્યાએ વર્ગમૂળ 2 × વર્ગમૂળ 3 લખી શકાય અને વર્ગમૂળ 3 દૂર થશે એટલે કે વર્ગમૂળ 2 આપણને જવાબ મળે છે. એટલે કે આ બે અસમય સંખ્યાનો ભાગાકાર કરવાથી આપણને જે વર્ગમૂળ મળે છે તે અસમય સંખ્યા મળે છે. આ રીતે મિત્રો આપણે અહીં બે અસમય સંખ્યા લઈએ, એનો સરવાળો કરીએ, તફાવત કરીએ, ગુણાકાર કરીએ કે ભાગાકારની ક્રિયા કરીએ તો આપણને જે જવાબ મળે છે તે અસમય સંખ્યા જ
મળે છે એવું નથી. બીજા ઉદાહરણ જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. જો અહીં વર્ગમૂળ 3 અસમય સંખ્યા છે અને આ બીજી સંખ્યા પણ વર્ગમૂળ 3 લઈએ, બંનેનો તફાવત લઈએ તો આપણને શૂન્ય જવાબ મળશે, જે સમય સંખ્યા મળે છે. આગળ ઉદાહરણ જોઈએ. વર્ગમૂળ 5 લઈએ, અસમય સંખ્યા છે. બીજી પણ વર્ગમૂળ 5 સંખ્યા લઈએ, એ અસમય સંખ્યા છે. એ બંનેનો ગુણાકાર કરવાથી આપણને 5 મળે છે, જે સમય સંખ્યા છે. અને એ જ રીતે વર્ગમૂળ 3 ભાગ્યા વર્ગમૂળ 3 કરીએ, બંને અસમય સંખ્યાનો ભાગાકાર કરીએ તો આપણને 1 જવાબ મળે છે. આ રીતે બે અસમય સંખ્યાનો આપણે સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકારની ક્રિયા કરીએ તો આપણને બંને શક્યતા મળશે. અસમય સંખ્યા પણ મળી શકે છે અને સમય સંખ્યાઓ પણ મળી શકે છે. એટલે કે બે અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોઈ શકે. સમય પણ હોય અથવા અસમય પણ હોય છે. મિત્રો, આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે બે અસમય સંખ્યાઓનો સરવાળો, તફાવત, ગુણાકાર કે ભાગાકાર સમય અથવા અસમય હોય છે. હવે વર્ગમૂળ 3, ઘનમૂળ 8, એનમૂળ a વગેરેમાં આ જે વર્ગમૂળ સંકેત જે છે એને કરણી ચિહ્ન કહેવામાં આવે છે. આ જે વર્ગમૂળનો જે સંકેત છે એને કરણી તરીકે ઓળખવામાં આવે છે. બીજું, આપણે આગળના ધોરણોમાં અભ્યાસ કરી ગયા છીએ કે વિસ્તરણ સૂત્રનો આ મુખ્ય આ પ્રકરણમાં આ બે જે વિસ્તરણ સૂત્ર છે એનો વારંવાર ઉપયોગ આવતો હોવાથી આપણે એનું ફરીથી પુનરાવર્તન કરી જઈએ. અહીં પહેલા કૌંસમાં a વત્તા b છે, બીજા કૌંસમાં a માઇનસ b છે. આ જે બે કૌંસમાં જે બે પદો આપેલા છે તેનો અભ્યાસ કરીએ તો અહીં બંને કૌંસમાં પ્રથમ પદ સમાન છે, a અને a. બીજું પદ b અને b પણ સમાન છે, પરંતુ અહીં પ્લસ છે ને અહીં માઇનસ છે. આ રીતના જ્યારે હોય, પ્રથમ પદ સમાન હોય, બીજું પદ પણ સમાન હોય અને પ્લસ માઇનસ ચિહ્ન અલગ અલગ હોય, ત્યારે એનું વિસ્તરણ કરવાથી આપણને બે પદો મળે છે. એ બે પદોમાં પહેલું પદ જે છે એ પહેલા પદનો વર્ગ છે, વચ્ચે માઇનસની નિશાની લખીશું. બીજું પદ જે છે એ બીજા પદનો વર્ગ છે. એટલે કે આપણને આ રીતે સૂત્ર મળે છે, a વત્તા b, બીજા કૌંસમાં a માઇનસ b હોય તો અહીં પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ, ની રીતે આપણને વિસ્તરણ સૂત્ર મળે છે. બીજું, બે પદના વર્ગના વિસ્તરણનું જોઈએ તો અહીં વિસ્તરણમાં આપણને 3 પદો મળશે. પહેલું પદ એ પહેલાનો વર્ગ થશે, અને ત્રીજું પદ એ બીજા પદનો વર્ગ થશે, અને મધ્યમ પદ જે છે એ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ કરવાથી આપણને મળે છે. આ રીતે a વત્તા b ના વર્ગના વિસ્તરણમાં આપણને 3 પદો મળશે. પહેલાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સૂત્ર ખાસ યાદ રાખવાના છે. હવે વર્ગમૂળને લગતા કેટલાક નિત્ય સમો જોઈએ. ધારો કે a અને b ધન વાસ્તવિક સંખ્યાઓ છે, તો અહીં પહેલું સૂત્ર જોઈએ તો વર્ગમૂળમાં a ગુણ્યા b હોય અને તે બરાબર અલગ અલગ વર્ગમૂળની રીતે લખી શકાય. એટલે કે વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b થશે. બીજું સૂત્ર, વર્ગમૂળની અંદર a છેદ b હોય તો એને અંશમાં અલગ વર્ગમૂળ અને છેદમાં પણ અલગ વર્ગમૂળની રીતે લખી શકાય. એટલે કે વર્ગમૂળ a છેદ વર્ગમૂળ b. ત્રીજું સૂત્ર, પહેલા કૌંસમાં વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b, બીજા કૌંસમાં વર્ગમૂળ a માઇનસ વર્ગમૂળ b. મિત્રો, અહીં આપણે આગળ સૂત્ર જોઈ ગયા તે પ્રમાણે પ્રથમ પદ બંનેમાં સમાન છે, બીજું પદ પણ સમાન છે, પરંતુ અહીં પ્લસ અને માઇનસ છે. એટલે કે એનું જે વિસ્તરણ કરીશું એના આપણને બે પદો મળશે. પહેલું પદ જે પહેલાનો વર્ગ એટલે વર્ગમૂળ a નો વર્ગ એટલે કે a બરાબર મળશે. બીજું પદ વર્ગમૂળ b નો વર્ગ એટલે કે b થશે. એટલે કે આનું સૂત્ર a માઇનસ b મળશે. ચોથા નંબરનું સૂત્ર એમાં પણ પ્રથમ પદ સમાન છે. જુઓ, a બીજું પદ પણ સમાન છે, વર્ગમૂળ b, અને અહીં પ્લસ છે, અહીં માઇનસ છે. એટલે કે એના વિસ્તરણના પણ આપણને બે પદ મળશે. પ્રથમ પદ એ
પહેલા પદનો વર્ગ એટલે કે એનો વર્ગ કરીએ તો એનો વર્ગ થશે, વર્ગમૂળ b નો વર્ગ એટલે કે આપણને b મળશે, અને વચ્ચે અહીં આપણે માઇનસની નિશાની લખીશું. પાંચમું સૂત્ર જોઈએ. પહેલા કૌંસમાં વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b, બીજા કૌંસમાં વર્ગમૂળ c વત્તા વર્ગમૂળ d. અહીં જે બે કૌંસના પદો જે છે એમની વચ્ચે કોઈ સંબંધ જોવા મળતો નથી, અને આવું જ્યારે હોય ત્યારે આપણને કુલ 4 પદો મળશે. તો અહીં પહેલા કૌંસના જે પ્રથમ પદ જે છે એનો બંને સાથે ગુણાકાર કરવાથી આપણને 2 પદ મળશે. પહેલા કૌંસનું જે બીજું પદ જે છે એને પણ બીજા કૌંસના 2 પદ સાથે ગુણાકાર કરવાથી આપણને બીજા 2 પદો મળશે, અને એ રીતે આપણને અહીં 4 પદો મળશે. જો આપણે પ્રયત્ન કરીએ વર્ગમૂળ a નો બંને પદ સાથે ગુણાકાર કરવાથી આપણને જો પદો મળશે તે a ગુણ્યા c એટલે વર્ગમૂળ ac થશે. વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ d કરીએ તો વર્ગમૂળ ad મળશે. હવે વર્ગમૂળ b નો બંને સાથે ગુણાકાર કરીએ તો વર્ગમૂળ b ગુણ્યા વર્ગમૂળ c એટલે કે વર્ગમૂળ bc મળશે. વર્ગમૂળ b ગુણ્યા વર્ગમૂળ d લઈએ તો આપણને વર્ગમૂળ bd મળશે, અને એ રીતે આપણને આ 4 પદો મળે છે. છઠ્ઠું જે સૂત્ર છે એ 2 પદના વર્ગનું વિસ્તરણ છે. વિસ્તરણ આપણે સૂત્ર જોઈ ગયા છે કે એના વિસ્તરણના 3 પદો મળશે, એટલે કે આ જે પદ છે એ પહેલા પદનો વર્ગ એટલે વર્ગમૂળ a નો વર્ગ એટલે a થશે. મધ્યમ પદ એ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ એટલે કે 2 ગુણ્યા વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b એટલે કે 2 વર્ગમૂળ ab લખાશે. ત્રીજું પદ એ બીજા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળ b નો વર્ગ આપણને b મળશે, એટલે કે b મળે છે, એટલે કે વર્ગમૂળ a વત્તા વર્ગમૂળ b આખાનો વર્ગ બરાબર a વત્તા 2 વર્ગમૂળ ab વત્તા b આપણને વિસ્તરણ સૂત્ર મળે છે. એ સૂત્ર મિત્રો આપણે યાદ રાખીશું. હવે ઉદાહરણ જોઈએ. સાદુરૂપ આપો. દાખલા નંબર 1 જોઈએ. પહેલા કૌંસમાં 5 વત્તા વર્ગમૂળ 3, બીજા કૌંસમાં 5 માઇનસ વર્ગમૂળ 3. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ પદ બંનેમાં સમાન છે, બીજું પદ પણ સમાન છે, અને ચિહ્ન અલગ અલગ છે, એટલે કે આનું વિસ્તરણ કરીએ તો આપણને 2 પદો મળશે. પ્રથમ પદ એ પ્રથમ પદનો વર્ગ એટલે કે 5 નો વર્ગ થશે, માઇનસ વર્ગમૂળ 3 નો વર્ગ લખાશે. હવે 5 નો વર્ગ 25 થશે, વર્ગમૂળ 3 નો વર્ગ 3 થશે, એટલે એ રીતે 25 માંથી 3 બાદ કરવાથી 22 આપણને જવાબ મળે છે. ઉદાહરણ 2 જોઈએ. તો વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ કરીએ તો અહીંયા વર્ગના વિસ્તરણમાં આપણને 3 પદો મળશે. પ્રથમ પદ એ પ્રથમ પદનો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, અને એ રીતે વર્ગમૂળ 2 નો વર્ગ એ 2 મળશે. અહીં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 કરીએ તો વર્ગમૂળ 6 થશે, એટલે કે 2 વર્ગમૂળ 6 પદ થશે. ત્યારબાદ વર્ગમૂળ 3 નો વર્ગ એટલે 3 મળશે. હવે 2 વત્તા 3 એટલે 5 થશે, એટલે કે 5 વર્ગમૂળ 5 વત્તા 2 વર્ગમૂળ 6 આપણને જવાબ મળશે. હવે ઉદાહરણ 2 જોઈએ. 1/માં વર્ગમૂળ 5 ના છેદનું સમયીકરણ કરો. અહીં આપણને જે સંખ્યા આપેલી છે, હવે એ જે સંખ્યા જે છે એને સમાન હોય એવી આપણે અનેક સંખ્યાઓ શોધી શકીએ છીએ. હવે તેમાંથી એક સંખ્યા આપણે એવી શોધવાની છે કે જેનો છેદ સમમેય હોય, અને એ સંખ્યા આ સંખ્યાને સમાન હોય. અહીં જે સંખ્યા આપેલી છે 1/માં વર્ગમૂળ 5, એમાં વર્ગમૂળ 5 એ અસમમેય સંખ્યા છે, એટલે કે આપણે એ સંખ્યાને સમાન હોય એવી બીજી એક સંખ્યા શોધીશું કે જેનું છેદ આપણને સમમેય મળે. એટલે કે એ મેળવવા માટે આપણે 1/માં વર્ગમૂળ 5 બરાબર અહીં ગુણાકાર કોઈ પણ સંખ્યા હોય તેના ગુણાકારમાં 1 હોય જ છે, એટલે કે એ સંખ્યાને આપણે આ રીતે લખી શકીશું 1/માં વર્ગમૂળ 5 ગુણ્યા 1. હવે 1 ની જગ્યાએ અહીં બાજુમાં પણ દર્શાવેલ છે કે વર્ગમૂળ 5 છેદમાં વર્ગમૂળ 5 લઈએ તો એનો 1 જવાબ આવશે, એટલે કે આ જે સંખ્યા છે એને અંશમાં અને છેદમાં આપણે વર્ગમૂળ 5 વડે ગુણાકાર કરીશું, અને પરિણામે હવે 1 ગુણ્યા વર્ગમૂળ 5 કરીએ તો વર્ગમૂળ 5 થશે, અને વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 કરીએ તો આપણને 5 જવાબ
મળે છે. અને એ રીતે 1/5 અને વર્ગમૂળ 5/5 એ બંને સમાન સંખ્યા છે, પરંતુ આ જે સંખ્યા છે વર્ગમૂળ 5/5 એમાં છેદ જે છે એ 5 એ સમમેય છે, અને તેથી આ જે 1/5 નો આપણે આ રીતે સમમેયકરણ કરી શકીએ છીએ. બીજું ઉદાહરણ લઈએ. 1/3 - વર્ગમૂળ 2 ના છેદનું સમમેયકરણ કરો. હવે અહીં 1/3 - વર્ગમૂળ 2 બરાબર 1/3 - વર્ગમૂળ 2 ગુણ્યા 1 લખી શકાય. હવે બાજુમાં દર્શાવ્યા પ્રમાણે 3 + વર્ગમૂળ 2 અને છેદમાં પણ 3 + વર્ગમૂળ 2 લઈએ, એની દૂર થઈ જશે, એટલે કે એનો જવાબ આપણને 1 મળે છે. એટલે કે આ જે સંખ્યા છે એને અંશમાં અને છેદમાં આપણે 3 + વર્ગમૂળ 2 અને 3 + વર્ગમૂળ 2 વડે ગુણાકાર કરીએ, અને તેથી અંશમાં આપણને 3 + વર્ગમૂળ 2 મળશે. છેદમાં જોઈએ તો આ બે જે સંખ્યા છે એનો ગુણાકારમાં બંને સંખ્યા સમાન છે. જુઓ 3 અને 3, અને વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 સમાન છે, અને પ્લસ અને માઇનસ નિશાની અલગ છે. એટલે કે એમનો ગુણાકાર કરવાથી આપણને 2 પદો મળશે, અને એ 2 પદોમાં પહેલાનો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9 મળશે, નિશાની માઇનસ લખાશે. બીજાનો વર્ગ એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ આપણને 2 મળે છે. એટલે કે આ બે જે સંખ્યા છે એનો ગુણાકાર આપણને 9 - 2 મળે છે. હવે 9 માંથી 2 બાદ કરીએ તો 7 મળશે, અને એ રીતે 1/3 - વર્ગમૂળ 2 ને સમતુલ્ય હોય એવી સંખ્યા 3 + વર્ગમૂળ 2/7 મળે છે. અને અહીં 7 જે છે એ સમમેય છે. અને એ રીતે મિત્રો આપણે કોઈ પણ સંખ્યા લઈશું અને એને સમાન હોય તેવી બીજી સંખ્યા આપણે શોધી શકીએ છીએ કે જેનો છેદ આપણને સમમેય મળે. અને આ જે પદ્ધતિ જે છે એનું છેદનું સમમેયીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે વ્યાખ્યાની રીતે જોઈએ તો જ્યારે કોઈ અભિવ્યક્તિના છેદમાં વર્ગમૂળ વાળું પદ હોય ત્યારે જેનો છેદ એક સમમેય સંખ્યા હોય તેવી સમતુલ્ય અભિવ્યક્તિમાં રૂપાંતરિત કરવાની પદ્ધતિને છેદનું સમમેયીકરણ કહેવાય છે. હવે ઉદાહરણ આગળ જોઈશું. વર્ગમૂળ 6.5 ને સંખ્યા રેખા પર દર્શાવો. હવે વર્ગમૂળ 6.5 ને સંખ્યા રેખા પર દર્શાવવા માટે સૌથી પહેલા આપણે આ રીતે એક રેખા દોરીશું. તે રેખા ઉપર A થી 6.5 સેમી અંતરે આપણે B બિંદુ લખીશું. ત્યારબાદ B થી 1 સેન્ટીમીટર અંતરે બિંદુ C લખો. આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર A, B અને C બિંદુઓ મળે છે. ફરીથી આપણે જોઈએ તો A થી 6.5 સેમી અંતરે B બિંદુ, અને ત્યારબાદ B થી 1 સેન્ટીમીટર અંતરે બિંદુ C લખવામાં આવે છે. આગળ જોઈએ. હવે આ સંખ્યા રેખા ઉપર A થી B નું અંતર 6.5 સેમી છે, અને B થી C નું અંતર 1 સેન્ટીમીટર છે. એટલે કે A થી C નું અંતર 6.5 + 1 એટલે કે 7.5 મળે છે. હવે આપણે આ જે રેખાખંડ છે AC એનું મધ્ય બિંદુ O મેળવવાનું છે, અને એ O બિંદુ મેળવવા માટે આપણે AC જે રેખાખંડ છે એની લંબાઈ 7.5 છે, અને એના અડધા કરીએ, અને એ અડધા માપથી વધારે હોય તેટલી ત્રિજ્યા લઈને આપણે પરિકર દ્વારા અહીં આ રીતે ચાપ દોરવાના છે. અને એ ચાપ દોરવા માટે આપણે જે ત્રિજ્યા લઈએ છીએ તે AC 7.5 છે, એનું અડધાથી કોઈ પણ માપ લઈ શકાય. અહીં આપણે અડધાથી વધારે માપ એટલે કે 4.5 માપ લીધું છે, અને એ દ્વારા અહીં આપણે ચાપ દોરીએ છીએ. સૌથી પહેલા એ બિંદુ આગળથી 4.5 સેન્ટીમીટર નું માપ લઈને જો ચાપ દોરીએ તો આ રીતે એક ચાપ મળશે, અને એ જ રીતે AC રેખાની નીચે ચાપ દોરીએ તો અહીં આ રીતે એક ચાપ મળશે. એટલે કે એ બિંદુ પરથી આપણને આ એક ચાપ અને આ એ રીતે બે ચાપ મળશે. એ જ રીતે એટલી જ ત્રિજ્યા લઈને C ને કેન્દ્ર તરીકે લઈને આપણે AC રેખાની ઉપર ચાપ દોરીશું તો આ ચાપ મળશે.
એસી રેખાની નીચે ચાપ દોરીશું તો આ આપણને ચાપ મળે છે. અને એ રીતે ફરીથી જોઈએ તો પરિકર દ્વારા 4.5 સેમી, એની જગ્યાએ 5 સેમી પણ લઈ શકાય, 5 થી વધારે સેન્ટીમીટરનું માપ પણ લઈ શકાય. ત્રિજ્યા લઈ બિંદુ એ અને સી ને વારા પરથી કેન્દ્ર તરીકે લઈને એસી રેખાની ઉપર અને નીચે આપણે ચાપ દોરવાની છે. અને એ રીતે એ બિંદુ અને સી બિંદુ પરથી આપણે આ રીતે જે ઉપરના ભાગમાં જે ચાપ દોરીએ એ જ્યાં છેદે ત્યાં એક્સ નામ આપીશું, અને એ અને સી પરથી નીચે બે આપણે ચાપ દોરીશું જે છેદે તેને વાય નામ આપીશું. અને ત્યારબાદ એક્સ અને વાયને આ રીતે રેખાખંડ દ્વારા જોઈન્ટ દોરવાથી આપણને એ રેખાખંડ એસી રેખાને જ્યાં છેદે ત્યાં ઓ બિંદુ નામ આપીશું, અને ઓ બિંદુ એ એસી રેખાખંડનું મધ્યબિંદુ થશે. અને આ રીતે આગળ આપણે એસી રેખાખંડનું મધ્યબિંદુ મેળવવાનું છે. ત્યારબાદ ઓ ને કેન્દ્ર અને ઓસી જેટલી ત્રિજ્યા લઈને અથવા ઓએ જેટલી ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ આપણે આ રીતે દોરવાનું છે. ફરીથી જોઈએ તો ઓ ને કેન્દ્ર અને પરિકરની મદદથી ઓસી જેટલી ત્રિજ્યા અથવા ઓએ જેટલી ત્રિજ્યા લઈને આ રીતે એક અર્ધવર્તુળ દોરવાનું છે. ત્યારબાદ એસી રેખાને લંબ હોય અને બી માંથી પસાર થતી અને ડી અર્ધવર્તુળને ડી માં છેદતી એક બીડી રેખા દોરવાની છે. ફરીથી જોઈએ તો બી બિંદુમાંથી પસાર થતી અને એસી ને લંબ હોય તેવી અને અર્ધવર્તુળને ડી માં છેદતી રેખા બીડી દોરો. હવે આ જે બીડી જે છે એ વર્ગમૂળ 6.5 આપણને માપ મળે છે. હવે બી ને કેન્દ્ર અને પરિકરની મદદથી બીડી ત્રિજ્યા લઈને આ રીતે વર્તુળ દોરીશું, અને એ વર્તુળ અથવા જે ચાપ આ એસી રેખાને ઈ બિંદુમાં છેદે છે, અને ઈ બિંદુ જે છે એ વર્ગમૂળ 6.5 ને સંગત બિંદુ દર્શાવે છે. ફરીથી મિત્રો આપણે જોઈશું તો ઓ ને કેન્દ્ર અને ઓસી ત્રિજ્યા લઈને એક અર્ધવર્તુળ દોરવામાં આવે છે. ત્યારબાદ બી માંથી પસાર થતી અને એસી ને લંબ રેખા જે અર્ધવર્તુળને ડી માં છેદે છે એવી રેખા બીડી દોરવામાં આવે છે. અને ત્યારબાદ બી ને કેન્દ્ર અને બીડી જેટલી ત્રિજ્યા લઈને આ રીતે ચાપ દોરવામાં આવે છે, અને એ એસી રેખાને ઈ માં છેદે છે. આમ ઈ એ વર્ગમૂળ 6.5 ને સંગત બિંદુ દર્શાવે છે. હવે સ્વાધ્યાય 1.5 જોઈશું. દાખલા નંબર 1, આપેલી સંખ્યાઓનું સમમેય અને અસમમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. પહેલી સંખ્યા 2 - વર્ગમૂળ 5, અહીં વર્ગમૂળ 5 છે એટલે કે એ અસમમેય સંખ્યા થશે. દાખલા નંબર 2, પહેલા કૌંસમાં 3 + વર્ગમૂળ 23 - વર્ગમૂળ 23. અહીં આ બે પદોને અલગ લખીએ તો 3 + વર્ગમૂળ 23 - વર્ગમૂળ 23, અને આ પદ દૂર થઈ જશે અને પરિણામે આપણને 3 મળે છે. એટલે કે આ જે આપેલ સંખ્યા જે છે એ સમમેય સંખ્યા છે. દાખલા નંબર 3, 2 વર્ગમૂળ 7 છેદમાં 7 વર્ગમૂળ 7. અહીં મિત્રો આ વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7 દૂર થઈ જશે અને પરિણામે 2/7 મળશે સંખ્યા, અને તેથી આપેલ જે સંખ્યા જે છે એ સમમેય સંખ્યા છે. આ સમમેય સંખ્યા છે અને તેથી આ જે સંખ્યા જે છે એ સમમેય સંખ્યા કહેવાશે. દાખલા નંબર 4, 1/2 વર્ગમૂળ 2. મિત્રો આપણે આગળ પણ જોઈ ગયા કે સમમેય સંખ્યાનો અસમમેય સંખ્યા સાથે ભાગાકાર કરીએ તો તે આપણને અસમમેય સંખ્યા મળે છે. એટલે કે આ સંખ્યા અસમમેય સંખ્યા છે. 5મો દાખલો 2π. અહીં π અસમમેય સંખ્યા છે એટલે કે 2π પણ અસમમેય સંખ્યા મળે છે. સાદું રૂપ આપો. માં પહેલો દાખલો 3 + વર્ગમૂળ 3 બીજા કૌંસમાં 2 + વર્ગમૂળ 2. અહીં મિત્રો જે ચાર પદો આપેલા છે
ચારે પદો અલગ અલગ છે અને તેથી આપણે 3નો આ 2 વત્તા વર્ગમૂળ 2 સાથે ગુણાકાર કરીશું પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા 2 વત્તા વર્ગમૂળ 2 અને એ રીતે આપણને 3 ગુણ્યા 2 કરવાથી 6 મળશે 3 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે 3 વર્ગમૂળ 2 મળશે વત્તા વર્ગમૂળ 3 ગુણ્યા 2 કરીએ તો 2 વર્ગમૂળ 3 મળશે વત્તા વર્ગમૂળ 3 વત્તા ગુણ્યા વર્ગમૂળ 2 કરવાથી 3 ગુણ્યા 2 એટલે કે આપણને વર્ગમૂળ 6 જવાબ મળે છે અને એ રીતે આનું વિસ્તરણ આપણને આ રીતે 4 પદો મળશે દાખલા નંબર 2 જોઈએ 3 વત્તા વર્ગમૂળ 3 બીજા કૌંસમાં 3 માઇનસ વર્ગમૂળ 3 અહીં બંને કૌંસના જે 2 પદો છે એમાં પ્રથમ પદ સમાન છે બીજું પદ પણ સમાન છે અને અહીં પ્લસ નિશાની માઇનસ એટલે કે એનું વિસ્તરણ કરવાથી આપણને 2 પદો મળશે પહેલું પદ એ 3 નો વર્ગ થશે બીજું પદ એ વર્ગમૂળ 3 નો વર્ગ થશે અને એ રીતે 3 નો વર્ગ કરવાથી 9 મળશે અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 મળે છે 9 માંથી 3 બાદ કરીએ તો 6 મળશે દાખલા નંબર 3 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ અહીં 2 પદના વર્ગનું વિસ્તરણ આપણે જાણીએ છીએ કે ના આપણને 3 પદો મળશે પહેલું પદ વર્ગમૂળ 5 નો વર્ગ વત્તા બીજું પદ 2 ગુણ્યા પ્રથમ પદ એટલે કે વર્ગમૂળ 5 બીજું પદ એટલે કે વર્ગમૂળ 2 લખાશે પ્લસ ત્રીજું પદ એ બીજા પદનો વર્ગ એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ થશે હવે એનું સાદુરૂપ આપીએ તો વર્ગમૂળ 5 નો વર્ગ 5 2 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 2 અહીં 5 ગુણ્યા 2 એટલે કે આપણને વર્ગમૂળની અંદર 10 મળશે અને એ રીતે 2 વર્ગમૂળ 10 આપણને બીજું પદ મળે છે વર્ગમૂળ 2 નો વર્ગ એટલે કે 2 સંખ્યા મળશે એટલે કે અહીં ત્રીજું પદ 2 લખાશે હવે 5 વત્તા 2 કરીએ તો 7 મળશે એટલે કે આપણને જવાબ 7 વત્તા 2 વર્ગમૂળ 10 મળે છે દાખલા નંબર 4 જોઈએ કૌંસમાં વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 બીજા કૌંસમાં વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2 અહીં પ્રથમ પદ બંનેમાં સમાન છે બીજું પદ પણ સમાન છે પરંતુ નિશાની પ્લસ અને માઇનસ અને પ્લસ છે એટલે કે એનું વિસ્તરણ કરવાથી આપણને 2 પદો મળશે પ્રથમ પદ એ વર્ગમૂળ 5 નો વર્ગ બીજું પદ એ વર્ગમૂળ 2 નો વર્ગ લખાશે હવે વર્ગમૂળ 2 નો વર્ગ કરવાથી 5 મળશે અને વર્ગમૂળ 5 નો વર્ગ કરવાથી 5 મળશે અને વર્ગમૂળ 2 નો વર્ગ કરવાથી આપણને 2 જવાબ મળે છે અને 5 માંથી 2 બાદ કરીએ તો 3 મળશે દાખલા નંબર 3 યાદ રાખો કે પાઈને એક વર્તુળના પરિઘ C અને તેના વ્યાસ D ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે એટલે કે પાઈ બરાબર C ના છેદમાં D તે વિરોધાભાસી છે કારણ કે પાઈ એ અસમમિત સંખ્યા છે આ વિરોધાભાસનો કેવી રીતે ઉકેલ લાવશો મિત્રો અહીં જે આપવામાં આવેલ છે તે વિરોધાભાસ નથી કારણ કે કોઈ પણ માપપટ્ટીથી કે અન્ય સાધનથી લંબાઈ માપવામાં આવે ત્યારે ફક્ત એ સમમેય સંખ્યાનું એક આસન મૂલ્ય મળે છે એટલે કે લંબાઈ આપણે કોઈ પણ માપપટ્ટી કે અન્ય સાધનથી માપવામાં આવે છે ત્યારે એ સમમેય સંખ્યાનું આપણને માત્ર આસન મૂલ્ય જ મળે છે અને તેથી તમે એવું ન માનશો કે C અથવા D એ અસમમેય સંખ્યા છે દાખલા નંબર 4 વર્ગમૂળ 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો મિત્રો વર્ગમૂળ 9.5 ને સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે આપણે એ બિંદુથી 9.3 સેમી અંતરે B બિંદુ લઈશું ત્યારબાદ B થી 1 સેન્ટીમીટર અંતરે C બિંદુ લેવામાં આવે છે અને એ રીતે આપણે આ એક સંખ્યા રેખા દોરી તેના ઉપર A, B અને C 3 બિંદુ લેવામાં આવે છે હવે AC જે રેખાખંડ જે છે એનો મધ્ય બિંદુ મેળવવાનું છે અને આપણે AC નું માપ જોઈએ તો 9.3 માં 1 ઉમેરીએ તો 10.3 થાય છે હવે એના અડધા માપથી વધારે ત્રિજ્યા લઈને A બિંદુ અને C બિંદુ ઉપરથી પરિકરની મદદથી ઉપરના ભાગમાં
અને નીચેના ભાગમાં ચાપ દોરીને આપણે x અને y બિંદુ મેળવવાના છે. એ વસ્તુ આપણને અહીંયા આકૃતિમાં દર્શાવેલ છે કે પરિકર દ્વારા અહીં 6 સેમી છે એની જગ્યાએ 7 અથવા 8 સેમી લઈને પણ આપણે ચાપ દોરી શકીએ છીએ. ટૂંકમાં આ જે આપણે ત્રિજ્યા લઈએ જે છે એ એસી એટલે કે અહીં એસી નું માપ 10.3 છે. એના અડધાથી વધારે કોઈ પણ માપની આપણે ત્રિજ્યા લઈ શકીએ છીએ. અને એ રીતે આપણે એ બિંદુ પરથી ચાપ દોરીશું તો અહીં આ રીતે ચાપ મળશે, નીચે આ રીતે ચાપ મળશે. અને ત્યારબાદ સી પરથી 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને આપણે ચાપ દોરીશું તો આ ચાપ મળશે અને નીચે આ રીતે ચાપ મળશે. હવે એ અને સી પરથી એસી રેખાના ઉપરના ભાગમાં અહીં એક્સ બિંદુ આગળ બંને ચાપ છેદે છે અને એ જ રીતે નીચેના ભાગમાં એ બિંદુ અને સી બિંદુ પરથી જે ચાપ દોરવામાં આવે છે તે વાય બિંદુ આગળ છેદે છે. અને ત્યારબાદ એક્સ અને વાયને આપણે આ રીતે રેખાખંડ વડે જોઈન્ટ કરીશું તો એ રેખાખંડ એસી રેખાખંડને જ્યાં છેદે તે એ એસી રેખાખંડનું મધ્ય બિંદુ કહેવાય છે, જેને આપણે ઓ વડે દર્શાવેલ છે. આ રીતે મિત્રો હવે એસી રેખાખંડનો આપણે આ રીતે ઓ મધ્ય બિંદુ મેળવવાનું છે. હવે આગળ જોઈએ તો ઓને કેન્દ્ર અને ઓસી જેટલી ત્રિજ્યા અથવા ઓએ જેટલી ત્રિજ્યા લઈને આ રીતે અર્ધવર્તુળ દોરવામાં આવે છે. ત્યારબાદ બી માંથી પસાર થતી અને એસી ને લંબ હોય અને અર્ધવર્તુળને ડી માં છેદતી બીડી રેખા દોરવામાં આવે છે. આમ આ જે બીડી જે રેખાખંડ જે છે એનું માપ વર્ગમૂળ 9.3 મળે છે. ત્યારબાદ આપણે બી ને કેન્દ્ર અને બીડી જેટલી ત્રિજ્યા લઈને આ રીતે એક ચાપ દોરીશું અને એ ચાપ એસી રેખાને ઈ બિંદુમાં છેદે છે અને આમ ઈ બિંદુ જે છે એ વર્ગમૂળ 9.5 ને સંગત બિંદુ છે અને એ રીતે આપણે વર્ગમૂળ 9.5 ને સંગત બિંદુ દર્શાવી શકીએ છીએ. દાખલા નંબર 5 આપેલ સંખ્યાના છેદનું સમીકરણ કરો. છેદનું સમીકરણ એટલે કે અહીં જે સંખ્યા આપેલી છે 1/7 એમાં છેદ વર્ગમૂળ 7 એટલે અસમય છે. એને સમતુલ્ય હોય એવી સંખ્યા શોધવાની છે કે જેનો છેદ સમય હોય. એ માટે આપણે શું કરીશું, 1/7 ગુણ્યા 1 લખાશે અને અંશ અને છેદને વર્ગમૂળ 7 વડે ગુણાકાર કરીએ છીએ અને પરિણામે અંશમાં 1 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે વર્ગમૂળ 7 મળશે. વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે કે 7 આપણને જવાબ મળે છે. બીજો દાખલો જોઈએ. 1/7 માઇનસ વર્ગમૂળ 6. અહીં જે સંખ્યા આપેલ છે એમાં અંશ અને છેદને આપણે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 વડે ગુણાકાર કરીએ છીએ. એટલે કે અંશમાં 1 ગુણ્યા વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 કરીએ તો આપણને વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6 જવાબ મળશે. છેદમાં જે બે સંખ્યાનો જે ગુણાકાર છે એમાં પ્રથમ સંખ્યા બંનેમાં સમાન છે, બીજી સંખ્યા પણ સમાન છે, પણ નિશાની માઇનસ અને પ્લસ છે. એટલે કે એનો વિસ્તરણ કરવાથી આપણને બે પદ મળશે. એમાં આ જે પ્રથમ પદ જે છે એ વર્ગમૂળ 7 નો વર્ગ કરવાથી આપણને મળે છે. બીજું પદ વર્ગમૂળ 6 નો વર્ગ કરીએ તો 6 જવાબ મળશે અને એ રીતે છેદમાં 7 - 6 બે પદો આપણને મળશે. હવે 7 માંથી 6 બાદ કરીએ તો 1 મળશે એટલે કે આપણને સંખ્યા આ રીતે મળે છે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. આમ 1/7 વર્ગમૂળ 6 નું છેદનું સમીકરણ કરવાથી આપણને આ સંખ્યા મળે છે વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળ 6. દાખલા નંબર 3 જોઈએ. 1/5 વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 2. હવે એનું છેદનું સમીકરણ કરવા માટે આપણે અંશ અને છેદને વર્ગમૂળ 7 માઇનસ વર્ગમૂળ 2 વડે ઉપર અંશ અને છેદને ગુણાકાર કરીએ. પરિણામે અંશમાં આપણને 1 ગુણ્યા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 કરવાથી આપણને આ સંખ્યા મળશે. છેદમાં જે બે સંખ્યા જે છે એમાં પ્રથમ પદ સમાન છે વર્ગમૂળ 5, બીજું પદ પણ સમાન છે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 5 અને તેથી એના વિસ્તરણના આપણને બે પદો મળશે. તેમાં આ જે 5 મળે છે એ વર્ગમૂળ 5 નો વર્ગ કરવાથી મળશે માઇનસ
2 જે છે એ વર્ગમૂળ 2 નો વર્ગ કરવાથી આપણને પદ મળે છે. હવે 5 માંથી 2 બાદ કરીએ તો આપણને 3 અને એ રીતે આ જે આપેલ સંખ્યા છે એને સમતુલ્ય હોય એવી સંખ્યા વર્ગમૂળ 5 માઇનસ વર્ગમૂળ 2 છેદમાં 3 આપણને મળે છે. દાખલા નંબર 4 1 છેદમાં વર્ગમૂળ 7 માઇનસ 2. હવે સંખ્યા શોધવા માટે આપણે અંશ અને છેદને વર્ગમૂળ 7 વત્તા 2 વડે ગુણાકાર કરીશું. તેથી અંશમાં 1 ગુણ્યા વર્ગમૂળ 7 વત્તા 2 કરવાથી આપણને વર્ગમૂળ 7 વત્તા 2 મળશે. છેદમાં જે બે સંખ્યા જે છે એનો ગુણાકારમાં બંનેના પ્રથમ પદ સમાન છે, બીજું પદ પણ સમાન છે, પણ માઇનસ અને પ્લસ નિશાની છે. એટલે કે અહીં આ જે 7 મળે છે એ વર્ગમૂળ 7 નો વર્ગ કરવાથી મળે છે, માઇનસ 4 જે મળે છે એ 2 નો વર્ગ કરવાથી આપણને પદ મળે છે. અને 7 માંથી 4 બાદ કરીએ તો આપણને 3 જવાબ મળશે. અને એ રીતે આપેલ જે સંખ્યા જે છે એને સમતુલ્ય હોય અને છેદ સમય હોય એવી સંખ્યા વર્ગમૂળ 7 વત્તા 2 છેદમાં 3 મળે છે. મિત્રો આગળનું હવે પછીના વિભાગમાં આપણે જોઈશું. જો વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.